લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સિદ્ધપુરના વિદ્વાન ભૂદેવો બિંદુ સરોવરમાં માતૃગયા શ્રાદ્ધ વિધિ કરાવશે। સમગ્ર વિશ્વમાં અર્પણ, તર્પણ અને સમર્પણના ત્રિવેણી સંગમનો અનેરો મહિમા સિદ્ધપુર બિંદુ સરોવરમાં છે। અહીં માતૃગયાનો અનેરો મહિમા છે। અહીં ભારતભરમાંથી લોકો તર્પણ અને પિંડદાન કરવા માટે આવે છે। સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણ દ્વારા આ વિધિ કરવામાં આવે છે। 1000 વર્ષ પહેલા ઉત્તર ભારતના ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, હરિયાણા, પંજાબથી રાજા મૂળરાજ સોલંકી દ્વારા બોલાવવામાં આવેલા અને 1000 બ્રાહ્મણને અલગ અલગ ગામ દાનમાં આપેલું અને ત્યારથી સિદ્ધપુરના દરેક બ્રાહ્મણ માતૃગયા, નારાયણ બલિ, દશા, એકાદશા વગેરે કર્મ કરાવે છે। બિંદુ સરોવરમાં સિદ્ધપુરનો કોઈ પણ બ્રાહ્મણ આ વિધિ કરાવી શકે છે। તામિલનાડુ, નેપાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર વગેરે રાજ્યમાંથી માતૃ તર્પણ કરવા આવે છે। આ વિધિનું ભાદરવા મહિનામાં વિશેષ મહત્વ છે। ભાદરવા મહિનાની સુદ પૂનમથી ભાદરવા મહિનાની અમાસ 16 દિવસ શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે। અહીં ભગવાન કપિલ મુનિએ માતા દેવહૂતિને મોક્ષ આપ્યો। ભગવાન પરશુરામે માતા રેણુકાનું પિંડદાન કર્યું, ત્યારથી અહીં માતૃગયા વિધિ થાય છે। બ્યુરો રિપોર્ટ, ધ્રુવ દવે।